ની અંદર આપણે પેજ નંબર 67 ઉપર જનરલ પ્રિન્સિપલ્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ આપણે જોતા હતા, જેની અંદર જનરલ પ્રિન્સિપલ્સ આપેલા છે, સામાન્ય બધા પ્રિન્સિપલ આપેલા છે નર્સિંગ રિલેટેડ, મેન્ટલ હેલ્થ નર્સિંગને રિલેટેડ, જેમાં પેશન્ટ રિલેટેડ બધું કીધું છે કે પેશન્ટ જેવો છે તેવો સ્વીકારો, પેશન્ટ ઇઝ એક્સેપ્ટેડ એક્ઝેક્ટલી અઝ હી ઇઝ, બરાબર. તેના વર્તનને, એના વર્તન અને એના બિહેવિયર ઉપર તેને જજ નહીં કરો કે ન કે તેને એના ખરાબ બિહેવિયર ઉપર કે ખરાબ વર્તન ઉપર તેને પનિશમેન્ટ આપો, એવું નહીં કરવાનું. એની સાથે સારો એવો વ્યવહાર કરવાનો. એ પ્રકારના બધા આની અંદર પ્રિન્સિપલ્સ છે તે આપણે જોઈએ. પોતાની જાતને કઈ રીતે એઝ અ થેરાપ્યુટિક ટૂલ્સ તરીકે તેને યુઝ કરવો, પેશન્ટના બિહેવિયરને ચેન્જ કરવું, બરાબર. તેને અમુક એને રોલ પ્લે અથવા તો અમુક ઉદાહરણ આપીને તેની સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ છે તે વધારવી. પછી પેશન્ટને એવા કામ આપો કે જે તે કરી શકે, બરાબર. પેશન્ટને સમજાવવું, પેશન્ટ તમને વાત કરે એ પ્રકારે પેશન્ટ તમને જે એની પ્રોબ્લેમ છે એને નીડ પ્રમાણે એને જાણીને એને અસેસ કરવાની ટ્રાય કરો. એવા બધા પ્રિન્સિપલ છે તેની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયા. મેન્ટેનિંગ એ રિયલિસ્ટિક નર્સ પેશન્ટ રિલેશનશીપ, અવોઇડ ફિઝિકલ વર્બલ ફોર્સિસ એઝ મચ એઝ પોસિબલ, બરાબર. ફિઝિકલ અને વર્બલ જે ફોર્સિસ છે, બરાબર, એની સામે ઊંચા અવાજે નહીં બોલવાનું કે એવા પનિશમેન્ટ, એવી પ્રકારની પનિશમેન્ટ છે તે અવોઇડ કરવી. એવા કોઈ શબ્દોનો છે તે યુઝ નહીં કરવાનો પેશન્ટની સામે, જેથી પેશન્ટને એવું ખરાબ ના લાગે, બરાબર. એવા પ્રકારના આપણે બધા પ્રિન્સિપલ્સ છે તે આપણે જોયા. એના પછી હવે છે સ્ટાન્ડર્ડ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. મેન્ટલ હેલ્થ નર્સિંગના સ્ટાન્ડર્ડ છે, નોર્મ્સ બતાવેલા છે બધા. તો એની અંદર જોઈએ કે પર્પઝ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ psychiatric and mental health nursing practice is to fulfill the profession of obligation to provide a means of improving the quality of care. સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિંગના પર્પઝ, એના ખાસ હેતુઓ છે, એના એક સ્ટાન્ડર્ડ બનાવેલા છે. પ્રોફેશનલ ઓબ્લિગેશન કે જે પ્રોવાઈડ કરે છે એક ક્વોલિટી ઓફ કેર મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર. The standard presented here are a revision of the standard initiated by the Division of Psychiatric and Mental Health Nursing. Psychiatric and Mental Health Nursing ડિવિઝન દ્વારા એક સ્ટાન્ડર્ડ છે બધા દર્શાવવામાં આવ્યા છે સામેના પેજ ઉપરથી, બરાબર. તેમાં થિયરીઝ છે, ડેટા કલેક્શન છે, ડાયગ્નોસિસ છે, પ્લાનિંગ છે અને ઇન્ટરવેન્શન છે, બરાબર. આપણે કેર પ્લાન બનાવીએ છીએ એ પ્રમાણે જ આની અંદર નિયમો છે તે આપેલા છે. સેમ એના જેવું જ કન્ટેન્ટ છે કે પ્રોફેશનલ પ્રેક્ટિસ, સામેના પેજ ઉપર પ્રોફેશનલ પ્રેક્ટિસ સ્ટાન્ડર્ડ્સ બધા આપેલા છે, જેમાં પહેલું ફર્સ્ટ છે થિયરી. તો મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર અથવા તો જનરલ નર્સિંગમાં જે થિયરીઝ આપેલી છે કેર રિલેટેડ, બરાબર, એનો યુઝ કરવાનો હોય છે બેઝિક. તો એની અંદર શું કહે છે, તો કે ધ નર્સ એપ્લાઇઝ ધ અપ્રોપ્રિએટ થિયરી ધેટ ઇઝ સાયન્ટિફિકલી સાઉન્ડ એઝ એ બેસિસ ઓફ ડિસિઝન રિગાર્ડિંગ નર્સિંગ પ્રેક્ટિસ. નર્સિંગ પ્રેક્ટિસ રિલેટેડ જે થિયરીઝ છે તે બધી કેવી હોય છે, સાઉન્ડ હોય છે, એક્સેપ્ટેડ હોવી જોઈએ. And psychiatric and mental health nursing is characterized by the application of relevant theories to explain phenomena of concern to nurse and to provide a basis intervention. મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર એને કઈ રીતે એને કેરેક્ટરાઇઝ કર્યું છે, તો કે એપ્લિકેશન ઓફ રિલેવન્ટ થિયરી. જે રિલેવન્ટ થિયરી છે, બરાબર, જે સહેલાઈથી બધા છે એનો યુઝ કરી શકે એવી રિલેવન્ટ થિયરીઝ એક્સપ્લેન કરવામાં આવી છે. એના ફિનોમિના ઓફ કન્સર્ન ટુ નર્સિસ એન્ડ ટુ પ્રોવાઈડ એ બેઝિસ ઇન્ટરવેન્શન. અને એની અંદર બેઝિસ ઇન્ટરવેન્શન છે તે ક્યાં લેવા તે થિયરીઝની અંદર બધું દર્શાવેલું છે, તેનો યુઝ કરવાનું કીધું છે. ઇન શોર્ટ, ડેટા કલેક્શન સેકન્ડ સ્ટાન્ડર્ડ છે. ડેટા કલેક્શન, ધ નર્સ કન્ટિન્યુઅસલી કલેક્ટ ડેટા ધેટ આર કોમ્પ્રિહેન્સિવ, એક્યુરેટ એન્ડ સિસ્ટમેટિક, બરાબર. ડેટા કલેક્શન તમને ખબર છે કે આપણે હિસ્ટ્રી કલેક્શન કરીએ છીએ, ઓબ્જેક્ટિવ હોય, સબ્જેક્ટિવ હોય. તેનું કીધું છે કે કન્ટિન્યુઅસલી કલેક્ટ ડેટા ધેટ આર કોમ્પ્રિહેન્સિવ, જેની અંદર બધી બાબતોનો સમાવેશ થઈ જતો હોય, કોમ્પ્રિહેન્સિવ હોવો જોઈએ, એક્યુરેટ હોવો જોઈએ અને સિસ્ટમેટિક રીતે એને કલેક્ટ કરેલો હોવો જોઈએ. Effective interviewing, behavioral observation, physical and mental health assessment enable the nurse to reach the sound conclusion to plan appropriate intervention with the patient. ડેટા કલેક્શનની મેથડ કીધી છે કે ઇફેક્ટિવ ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂ મેથડ દ્વારા તમે ડેટા કલેક્ટ કરી શકો છો. બિહેવિયરલ ઓબ્ઝર્વેશન છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ છે,
બરાબર. તે ક્યાં સુધી? તો કે અનેબલ ધ નર્સ ટુ રીચ ધ સાઉન્ડ કન્ક્લુઝન એન્ડ પ્લાન અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન વિથ ધ પેશન્ટ. બરાબર. ક્યાં સુધી? કે જ્યાં સુધી નર્સને છે તે એક સાઉન્ડ બધી હોલ ડેટા કલેક્શન છે તે પેશન્ટની ઇન્ફોર્મેશન છે મળે છે ત્યાં સુધી તે એ પ્રકારના ડેટા કલેક્ટ છે તે એની પાસેથી કરે. એક સાઉન્ડ કન્ક્લુઝન જેનાથી મળે એને. ધ પ્લાન અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન વિથ ધ પેશન્ટ. અને ડેટા કલેક્શન છે તે પ્લાન અપ્રોપ્રિએટ હોવો જોઈએ. એક સિસ્ટમેટિક રીતે છે તે ડેટા કલેક્ટ છે તે કરવાના હોય છે તો જ તમને પેશન્ટની છે તે પૂરતી માહિતી છે તે આપને મળે છે. સ્ટાન્ડર્ડ 3 ડાયગ્નોસિસ. ધ નર્સ યુટિલાઇઝ ધ નર્સિંગ ડાયગ્નોસિસ. નર્સિંગ ડાયગ્નોસિસનો યુઝ કરવાનું કીધું છે. એન્ડ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન ઓફ મેન્ટલ ડિસઓર્ડર ટુ એક્સપ્રેસ કન્ક્લુઝન સપોર્ટેડ બાય ધ રેકોર્ડેડ અસેસમેન્ટ ડેટા એન્ડ કરંટ સાયન્ટિફિક પ્રીમિસીસ. ડાયગ્નોસિસની અંદર જે નર્સ દ્વારા એમાં શું કીધું? તો કે જે નર્સ દ્વારા ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે જેનાથી કન્ક્લુઝન નીકળ્યું છે, જે તારણ જે નર્સ કાઢે છે કે શું પ્રોબ્લેમ છે, બરાબર, શું ડાયગ્નોસિસ, શું ડિસઓર્ડર છે તેનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે એક સ્ટાન્ડર્ડ પ્રમાણે અને તેને અસેસ કરવાનું હોય છે સાયન્ટિફિક મેથડ દ્વારા. એક કરંટ સાયન્ટિફિક પ્રીમિસીસ દ્વારા એને અસેસ કરવાનો હોય છે. તેના ડાયગ્નોસિસ હોય છે તેને જાણવાનો હોય છે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું હોય છે તે આપણે અપ્રોપ્રિએટ ડેટા કલેક્શન ઉપરથી મળે છે. ડેટા કલેક્શન મીન્સ કે એની અંદર એની હિસ્ટ્રી, બરાબર, હોલ હિસ્ટ્રી લેવાથી આપણે એનો ખ્યાલ આવે છે. નેક્સ્ટ, નર્સ લોજિકલ બેઝિસ ફોર પ્રોવાઇડિંગ કેર રેસ્ટ ઓન ધ રિકોગ્નિશન એન્ડ આઇડેન્ટિફિકેશન ઓફ ધોઝ એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ that are within the scope of nursing practice. બરાબર. નર્સિંગ પ્રેક્ટિસની અંદર જે એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ હેલ્થ પ્રોબ્લેમ છે તેને જાણીને રિકોગ્નિશ કરીને એને આઈડેન્ટિફાઈ કરે છે અને એના માટે અને એની કેર આપે છે, એને કેર પ્રોવાઈડ કરે છે. ફોર્થ છે પ્લાનિંગ. ધ નર્સ ડેવલપ એ નર્સિંગ કેર પ્લાન વિથ ધ સ્પેસિફિક ગોલ્સ અને ઇન્ટરવેન્શન delineating nursing action unique to each patient need. The nursing care plan is used to guide the therapeutic intervention and effectively achieve and desired the outcome. બરાબર. પ્લાનિંગનું કીધું છે. જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ, ડેટા કલેક્ટ થઈ ગયા, પેશન્ટની હોલ હિસ્ટ્રી જાણી લીધી, એના પછી એના ઉપરથી આપણે કન્ક્લુઝન નીકળે છે કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે, પેશન્ટને શું પ્રોબ્લેમ થવાનો છે અથવા તો શું ડિસઓર્ડર છે, શું ડાયગ્નોસિસ છે તેને જાણીને એના ઉપરથી પ્લાન કરવામાં આવે છે, કેર પ્લાન બનાવવામાં આવે છે. સાયન્ટિફિક સ્પેસિફિક ગોલ્સ, ઇન્ટરવેન્શન નક્કી કરવામાં આવે છે કે એને શું કેર આપવામાં, શું કેર, કેવા પ્રકારની કેર આપી, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપી તેનું પ્લાનિંગ કરવામાં આવે છે, કેર પ્લાન બનાવવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ઈચ પેશન્ટ, યુનિક પેશન્ટની નીડ પ્રમાણે એ જાણીને નર્સિંગ ગોલ તૈયાર કરવામાં આવે છે, પ્લાનિંગ કરવામાં આવે છે. The nursing care plan is used to guide the therapeutic intervention and effectively achieve the desired outcome. નર્સિંગ કેર પ્લાન છે તે એક ગાઈડ તરીકેનું કામ કરે છે, કે ગાઈડ તરીકેનું કામ કરે છે નર્સિસને કે આગળ સ્ટેપ બાય સ્ટેપ એને થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન છે તે કયા લેવા, બરાબર, એની સાથે એનું ઇવોલ્યુશન પણ દર્શાવે છે અને એના આઉટકમ, જે ડિઝાયર આઉટકમ છે તે મેળવવામાં એને હેલ્પ કરે છે, મતલબ કે એનો ગોલ છે તે મેળવવામાં હેલ્પ કરે છે. પેશન્ટને હેલ્થ છે તે પૂરી પાડવામાં તેનું ખાસ મહત્ત્વ છે એક અપ્રોપ્રિએટ પ્લાનિંગનું. પછી નેક્સ્ટ ફિફ્થ છે ઇન્ટરવેન્શન. ધ નર્સ intervenes as guided by the nursing care plan to implement the nursing action that promote, maintain or restore physical and mental health, prevent illness and effect the rehabilitation. નર્સિંગ કેર પ્લાન દ્વારા જે ઇન્ટરવેન્શન છે તે લેવાના છે તેની અંદર કીધું છે કે ગાઈડેડ બાય ધ નર્સિંગ કેર પ્લાન ટુ ઇમ્પ્લિમેન્ટ નર્સિંગ એક્શન. જે નર્સિંગ એક્શન છે તે પ્લાનિંગ દ્વારા છે તે બનાવવામાં આવી છે કે પેશન્ટને કયા પ્રકારની કેર આપવાની હોય છે, કયા પ્રકારનું નર્સિંગ જે ટ્રીટમેન્ટ છે, કેર છે તેનું ઇન્ટરવેન્શન કરવું, ઇમ્પ્લિમેન્ટ કરવું, બરાબર, તેને કેર છે તે અમલમાં મૂકવી, ઇમ્પ્લિમેન્ટ કરવું એવું કહેવાય છે. ઇમ્પ્લિમેન્ટ નર્સિંગ એક્શન ધેટ પ્રમોટ, મેન્ટેનિંગ ઓર રિસ્ટોર ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર, જે શું કરે છે, મેન્ટલ હેલ્થને પ્રમોટ કરે છે, એને રિસ્ટોર કરે છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થને, પ્રિવેન્ટ ઇલનેસ એન્ડ ઇફેક્ટ રિહેબિલિટેશન. બરાબર, અને ઇલનેસને છે તે પ્રિવેન્ટ કરે છે અને રિહેબિલિટેશન છે તે પૂરું પાડે છે. આગળ જોઈએ તો સાયકોથેરાપ્યુટિક ઇન્ટરવેન્શન. The nurse used psychotherapeutic intervention to assess the patient in regaining or improving their previous coping abilities and to prevent further disability. સાયકોથેરાપ્યુટિક ઇન્ટરવેન્શનની અંદર થેરાપીઝ દ્વારા પેશન્ટની કોપિંગ એબિલિટીઝને વધારવામાં આવે છે, પેશન્ટને
પેશન્ટને આસિસ્ટ કરવામાં આવે છે કે તેની કોપિંગ એબિલિટીઝ છે તેમાં ઇમ્પ્રુવિંગ આવે અને જે ફર્ધર ડિસેબિલિટી છે તેને પ્રિવેન્ટ કરવામાં આવે. હેલ્થ ટીચિંગ. ધ નર્સ assists the patient, families and group to achieve satisfying and productive pattern of living through the health teaching. હેલ્થ ટીચિંગ દ્વારા નર્સ છે તે પેશન્ટ અને એના ફેમિલી ગ્રુપને છે તે એક સેટિસ્ફાઈંગ, અચીવિંગ, પ્રોડક્ટિવ પેટર્ન ઓફ લાઈફ જીવવા માટે હેલ્થ ટીચિંગ આપે છે, જેનાથી એક સારું જીવન છે, હેલ્થી જીવન છે તે હેલ્થી લાઈફસ્ટાઈલ છે તે જીવી શકે. પછી છે એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ. ધ નર્સ યુઝ ધ એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ ઇન એ ગોલ ડાયરેક્ટેડ વે ટુ ફોસ્ટર એડિક્વેટ સેલ્ફ કેર એન્ડ ફિઝિકલ એન્ડ મેન્ટલ વેલબિંગ ઓફ પેશન્ટ. ડેઇલી લિવિંગ એક્ટિવિટીઝમાં કીધું છે કે નર્સ છે તે The nurse uses the activities of daily living in a goal-directed way to foster adequate self-care and physical and mental well-being of patient. પેશન્ટના મેન્ટલ વેલબિંગ માટે ગોલ ડાયરેક્ટેડ છે તે રોજની એક્ટિવિટી છે તે નર્સ છે તેને કઈ રીતે કરવી, ગોલ ડાયરેક્ટેડ વેની અંદર ફોસ્ટર એડિક્વેટ સેલ્ફ કેર, પોતાની સેલ્ફ કેર કઈ રીતે કરવી એ પ્રકારની ડેઇલી એક્ટિવિટી છે એના માટે નોલેજ પ્રોવાઈડ કરે છે ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગને જાળવવા માટે પેશન્ટની. સોમેટિક થેરાપીઝ. The therapy used knowledge of somatic therapists and applies the related clinical skill in working with a patient. સોમેટિક થેરાપીઝની અંદર બોડી અને માઇન્ડના રિલેશનને છે તે દર્શાવવામાં આવે છે અને બોડીની અંદર થતા જે ફેરફારો છે, જે ઇલનેસ છે તેના વિશે એને જાગૃત કરવામાં આવે છે, જેથી તેને પોઝિટિવ બિહેવિયર છે તેનું બનાવવામાં આવે છે સોમેટિક થેરાપીઝની અંદર. બરાબર. ખાસ કરીને ધ નર્સ યુઝ ધ નોલેજ ઓફ સોમેટિક થેરાપીઝ and applies the related clinical skills in working with the patient. પેશન્ટ સાથે થેરાપેટિક સોમેટિક થેરાપીઝનો યુઝ કરીને એની સાથે પોઝિટિવ થિંકિંગને છે તે વધારે મજબૂત બનાવે છે અને જે ઇલનેસ છે, ડિસીઝ કન્ડિશન છે એની સામે છે તે વધારે તેને નોલેજેબલ અને જાગૃત કરે છે. Therapeutic environment. The nurse provides a structure and maintain a therapeutic environment in a collaboration with the patient and other healthcare providers. Therapeutic environment છે તે નર્સ છે તે પ્રોવાઈડ કરે છે, સ્ટ્રક્ચર છે તે મેન્ટેન કરે છે as a therapeutic environment in collaboration with the patient and other healthcare providers. Psychotherapy. The nurse utilizes the advanced clinical experience, the advanced clinical expertise in individual, group and family psychotherapy, child psychotherapy and other treatment modalities to function as a psychotherapist and recognize the professional accountability for a nursing practice. સાયકોથેરાપીની અંદર નર્સ છે તે ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અને ફેમિલીને પોતાની એક એડવાન્સ સ્કિલ, એક એડવાન્સ ક્લિનિકલ એક્સપર્ટાઇઝ, એક પ્રકારની કુશળતા તેને યુઝ કરીને સાયકોથેરાપી આપવામાં આવે છે ઇન્ડિવિજ્યુઅલ, ગ્રુપ અને ફેમિલીને. ચાઇલ્ડ સાયકોથેરાપી એન્ડ અધર ટ્રીટમેન્ટ મોડાલિટીઝ to function as a psychotherapist and recognize the professional accountability for a nursing practice. ચાઇલ્ડની અંદર પણ સાયકોથેરાપીનો યુઝ કરવામાં આવે છે એન્ડ અધર ટ્રીટમેન્ટ મોડાલિટીઝ ટુ ફંક્શન એઝ અ સાયકોથેરાપિસ્ટ, એક સાયકોથેરાપિસ્ટ તરીકે, અને રિકોગ્નાઇઝડ પ્રોફેશનલ એકાઉન્ટેબિલિટી ફોર નર્સિંગ પ્રેક્ટિસ, અને નર્સિંગ પ્રેક્ટિસની અંદર પોતાની જે એકાઉન્ટેબિલિટી છે, પોતાની જે જવાબદારી છે તેને ઇઝીલી છે તેને રિકોગ્નાઇઝ કરે છે અને તેના ઉપર તે વર્ક કરે છે. એન્ડ રિકોગ્નાઇઝ ધ પ્રોફેશનલ એકાઉન્ટેબિલિટી ફોર એ નર્સિંગ પ્રેક્ટિસ, પોતાની જવાબદારીઓ છે તે સ્વીકારે છે નર્સિંગ પ્રેક્ટિસની અંદર. પછી લાસ્ટ છે ઇવોલ્યુશન. ધ નર્સ ઇવેલ્યુએટ ધ પેશન્ટ રિસ્પોન્સ ટુ નર્સિંગ એક્શન ઇન ઓર્ડર ટુ રિસીવ ધ ડેટાબેઝડ નર્સિંગ ડાયગ્નોઝડ એન્ડ નર્સિંગ કેર પ્લાન. ઇવોલ્યુશનની અંદર નર્સે જે પેશન્ટને જે ડાયગ્નોસિસ અસેસ કરેલું છે એના માટે કેર પ્લાન બનાવ્યો છે અને જે અપ્રોપ્રિએટ જે ઇન્ટરવેન્શન લીધા છે, જે કેર પ્રોવાઈડ કરી છે, ઓકે, તેનો ફીડબેક જાણે છે, ઇવેલ્યુએટ કરે છે. ઇવેલ્યુએટ ધ પેશન્ટ રિસ્પોન્સ ટુ નર્સિંગ એક્શનને રિલેટેડ પેશન્ટને ઇવેલ્યુએટ કરે છે, જાણે છે, ઇન ઓર્ડર ટુ રિવાઇઝ ધ ડેટાબેઝડ નર્સિંગ ડાયગ્નોસિસ, અને એક ડેટાબેઝડ નર્સિંગ ડાયગ્નોસિસની અંદર તેને રેકોર્ડ કરે છે, રિવાઇઝ કરે છે, એન્ડ નર્સિંગ કેર પ્લાન. તો આ એક નર્સિંગ કેર પ્લાન તરીકે જ આખી સ્ટાન્ડર્ડ કીધા છે. બરાબર. પેશન્ટને હેલ્પ કરો અને પેશન્ટના ડેટાને કલેક્ટ કરવા માટે, એના ડિસીઝને જાણવા માટે, એના અપ્રોપ્રિએટ એમાં ઇન્ટરવેન્શન લેવા માટેના સ્ટાન્ડર્ડ કીધા છે. પેલું છે થિયરિકલ
ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે થિયરી, મતલબ કે એમાં થિયરીના બેઝિસ ઉપર અપ્રોપ્રિએટ કેર આપવાની હોય છે સાયન્ટિફિકલી અને સાઉન્ડ, બરાબર. હેલ્થના બેઝિસ ઉપર તેને સાયન્ટિફિક રીતે જે બેઝિસ ઓફ થિયરી છે તેને યુઝ કરીને પ્રેક્ટિસ કરવાની હોય છે, ઇન્ટરવેન્શન લાવવાનો હોય છે. એના પછી ડેટા કલેક્શન, જે મતલબ કે થિયરીઝની અંદર જે નોર્મ્સ, અપ્રોપ્રિએટ નોર્મ છે નર્સિસને રિલેટેડ, તેનો યુઝ કરવાનો હોય છે. પછી સેકન્ડની અંદર ડેટા કલેક્શન, જેમાં અપ્રોપ્રિએટ ડેટા કલેક્શન મેથડ દ્વારા કોમ્પ્રિહેન્સિવ અને એક્યુરેટ સિસ્ટમેટિક રીતે ડેટા કલેક્ટ કરવા, જેથી ઇફેક્ટિવ એમાં જેવી કે ટેકનિક છે ઇફેક્ટિવ ઇન્ટરવ્યુઇંગ ટેકનિક છે, બિહેવિયર ઓબ્ઝર્વેશન છે, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એસેસમેન્ટ છે, તેના દ્વારા છે અપ્રોપ્રિએટ ડેટા કલેક્શન છે તે કરવામાં આવે છે. અને એના કન્ક્લુઝન ઉપરથી છે આગળનું ડાયગ્નોસિસ છે તે નક્કી કરવામાં આવે છે. ડેટા કલેક્શનનો યુઝ કરીને તે માહિતી મેળવીને એના દ્વારા છે તે ડાયગ્નોસિસ નક્કી કરવામાં આવે છે. ડાયગ્નોસિસ પરથી કેર પ્લાન બનાવવામાં આવે છે, સ્પેસિફિક ગોલ, ઇન્ટરવેન્શન તૈયાર કરવામાં આવે છે, જેથી પેશન્ટની અપ્રોપ્રિએટ હેલ્થ છે તે મેળવી શકાય. એના આઉટકમ છે, ડિઝાયર આઉટકમ છે, ઇચ્છનીય જે આઉટકમ છે, ગોલ છે, તેને અચીવ કરી શકાય. તે પ્લાનિંગની અંદર આવે છે. ઇફેક્ટિવ અચીવ ધ ડિઝાયર આઉટકમ, અને જે ઇચ્છનીય જે ડિઝાયર આઉટકમ છે તે મેળવી શકાય છે અપ્રોપ્રિએટ પ્લાનિંગ દ્વારા, અપ્રોપ્રિએટ સ્પેસિફિક ગોલ્સને મેળવવા માટે, જેમાં નર્સિંગ કેર પ્લાનનો છે તે ઉપયોગ થાય છે અને ઇન્ટરવેન્શન કરવામાં આવે છે. જે કાંઈ જે કેર છે તેને અમલમાં મૂકવામાં આવે છે અને નર્સિંગ કેર પ્લાનના યુઝ દ્વારા એક ગાઈડ કરવામાં આવે છે તેને, અને નર્સિંગ એક્શન છે તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એની અંદર જે મેન્ટેન એન્ડ રિસ્ટોર ધ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થને પ્રમોટ કરે છે અને ઇલનેસને પ્રિવેન્ટ કરે છે, અને રિહેબિલિટેશનને છે તે એન્ડ ઇફેક્ટ ધ રિહેબિલિટેશન છે તે ફરી પાછું લાવે છે ઇન્ટરવેન્શનની અંદર. એના પછી અલગ અલગ પોઈન્ટ્સ કીધા છે અને લાસ્ટની અંદર ઇવેલ્યુએશન છે તે જાણવાનું કીધું છે. તો આ તો સેમ છે આપણે નર્સિંગ કેર પ્લાન જેમ બનાવીએ છીએ તેના વિશે કીધેલું છે. હવે એના પછી ડાયરેક્ટ જોવાનું છે પાછળની બાજુ ક્વોલિટીઝ ઓફ સાયકેટ્રિક નર્સ. હવે સિમ્પલ ક્વોલિટીઝ આપેલી છે કે તો કે કયા પ્રકારની ક્વોલિટીઝ હોવી જોઈએ સાયકેટ્રિક નર્સમાં. હેડિંગ જ ખાલી જોવાના છે, હેડિંગના નામ યાદ રાખવાના છે.